વેલકમ બેક. સુરતના તડકેશ્વરમાં નવનિર્મિત પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના હજુ તો લોકો ભૂલ્યા પણ નથી અને હવે આવી જ એક સંભવિત દુર્ઘટના આણંદ જિલ્લામાં ટળી ગઈ છે. કારણ બન્યો એક જાગૃત નાગરિક. આણંદના હાડગુડ ગામમાં 90 લાખના ખર્ચે બની રહેલી ઓવરહેડ પાણીની ટાંકીમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાના આક્ષેપ અને તે બાદ થયેલી તપાસમાં સેમ્પલ ફેલ થતા આખી રિંગ બીમ તોડી પાડીને ફરીથી નવું બનાવવાની ફરજ પડી છે. તો કેવી રીતે એક જાગૃત અવાજે ભવિષ્યની મોટી દુર્ઘટના અટકાવી છે? આ ખાસ રિપોર્ટમાં જુઓ. આ છે આણંદ જિલ્લાના હાડગુડ ગામની પાણીની ટાંકી. રાજ્ય સરકારની સ્વજલ ધારા યોજના હેઠળ વાસ્મો દ્વારા અંદાજે 90 લાખ રૂપિયાના ખર્ચે આ ઓવરહેડ ટાંકીનું બાંધકામ ચાલી રહ્યું છે. પરંતુ બાંધકામ દરમિયાન જ ગામના એક જાગૃત નાગરિકે કામની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા. આક્ષેપ હતો કે ટાંકીના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાઈ રહ્યું છે તેમજ નિયમો અનુસાર કામ થતું નથી. જાગૃત નાગરિકે ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત કરતા મામલો વાસ્મો સુધી પહોંચ્યો. ત્યારબાદ વાસ્મો દ્વારા બાંધકામના સેમ્પલ લઈ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા. લોકોને પાણીની સુવિધા મળે એ માટે હાડગુડ ગામે 3 નવીન ટાંકીનું નિર્માણ થઈ રહ્યું હતું, જેમાં આરઓ પ્લાન્ટ અને ધરતીનગર વિસ્તારમાં જે 2 ટાંકીઓ બની રહી હતી એના રિંગ બિંગ બાબતે ગામના એક જાગૃત નાગરિકે અરજી કરેલી હતી, જેની અમે જે એજન્સી હતી એનડી મોરી બરવાળા એમને પણ અમે લેખિતમાં જાણ કરેલી કે એનું તમે ટેસ્ટિંગ રિપોર્ટ કરાવો. અને એ ટેસ્ટિંગ રિપોર્ટ કરાવતા જે નેગેટિવ આવેલ છે અને એજન્સીએ એ સ્વીકારેલ છે અને હાલ એજન્સી દ્વારા જાતે જ એ રિંગ બિંગ તોડી નવેસરથી કામગીરી કરવામાં આવશે. ચકાસણીમાં સેમ્પલ નેગેટિવ આવતા સમગ્ર મામલો ખુલ્લો પડી ગયો. વાસ્મોએ તરત કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી અને ટાંકીની રિંગ બીમ તોડી નવેસરથી બનાવવાનો આદેશ આપવામાં આવ્યો. ફેબ્રુઆરી મહિનામાં પાણી સમિતિ સાથે મીટિંગ કરી એ બંને ટાંકીના રિંગ બીમ છે એને ફરીથી કરવાનું અમે કહ્યું છે. એટલે અડધો જે ભરેલો છે એને ખોલી અને ફરીથી એ રિંગ બીમ ભરવાનું એક ચાલુ કરેલ છે. હાલમાં 1 લાખ લીટરની જે ટાંકી છે એમના ભોયના નાકા વિસ્તારમાં એ કામગીરી ચાલુમાં જ છે, જેમાં પાણી સમિતિના જે સભ્યો અમે કોન્ક્રીટ માટે પણ હાજર રહે, જે ગામના આગેવાનો છે, જે ગામમાં ધ્યાન રાખે એવા છે, એમની ફરીથી સમિતિ બનાવી છે અને તેમની હાજરીમાં કોન્ક્રીટિંગ થાય તે બાબતે અમે આયોજન કર્યું છે. હવે કોન્ટ્રાક્ટરના ખર્ચે રિંગ બીમનું નવેસરથી બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. વાસ્મો દ્વારા ગામના જાગૃત નાગરિકો અને એન્જિનિયરોની પાણી સમિતિ પણ બનાવવામાં આવી છે, જેની હાજરીમાં મટીરીયલ્સની ચકાસણી બાદ જ હવે આગળનું કામ હાથ ધરાશે. એ ટેસ્ટિંગમાં ગુણવત્તામાં એમને ડિફરન્સ આવ્યો હતો, જેના કારણે અમે એ તોડવાનું કહ્યું હતું. પાણી સમિતિની મીટિંગ કરી અમે ઠરાવ કરાવ્યો કે પાણી સમિતિના હાજરીમાં આ રિંગ બીમ ફરીથી ભરવામાં આવે, જેના લીધે આ કામગીરી કરવામાં આવી. સુરતમાં બનેલી દુર્ઘટના બાદ હવે હાડગુડ ગામની ઘટના એક મોટો સંદેશ આપે છે કે વિકાસના કામોમાં માત્ર ખર્ચ નહીં પરંતુ ગુણવત્તા પણ એટલી જ જરૂરી છે. અને જો નાગરિક જાગૃત રહે તો ભવિષ્યની મોટી દુર્ઘટનાઓ અટકાવી શકાય છે. બુરહાન પઠાણ, ઝી મીડિયા, આણંદ.